નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના સેશનમાં તમારા બધાનું સ્વાગત છે. મિત્રો, આરઆરબી ગ્રુપ ડીની ભરતી આ વિશે બધાને ખ્યાલ હશે. પગાર પંચની થોડી આપણે બરાબર અહીંયા ચર્ચા કરવાની છે. અત્યારે 7મો પગાર પંચ ચાલી રહ્યો છે. ટૂંક સમયની અંદર 8મો પગાર પંચ બરાબર લાગુ પડવાનો છે. હવે ખરેખર 8મા પગાર પંચ પછી પગાર 60,000 થશે કે નહીં, આના અંગે બરાબર ખાસ ઘણા બધા વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન છે, અથવા તો વિદ્યાર્થીઓને બરાબર આના અંદર ગેરમાર્ગે એક દોરવામાં આવે છે, રાઈટ, કે ભાઈ તમને આટલો પગાર મળશે, એટલો પગાર મળશે. તો આ બધી અંગે આપણે ચર્ચા કરીએ કે ખરેખર 60,000 મળશે કે નહીં. આનું જરા કેલ્ક્યુલેશન તમને બરાબર બતાવી દઉં કે અગર મળવાનો હોય તો કઈ રીતે મળશે. બરાબર છે. હવે સૌથી પહેલાં તો જો 7મો જે પગાર પંચ છે તો એની અંદર શું છે કે ભાઈ પે લેવલ 1 ઉપર આપણે બેઝિક પે 18,000 છે અને ડીઆરએસ અલાઉન્સ છે દર 6 મહિને બરાબર એ વધારો થાય છે. એચઆર 8%, 16%, 24% બરાબર શહેર પ્રમાણે મળતું હોય છે. અને નાઇટ ડ્યુટી અલાઉન્સ છે, ઓવર ટાઈમ છે, બરાબર આ બધી અલગથી અહીંયા મળે છે. 7th પે કમિશન છે તે મુજબ. એટલે જો આપણે 7th પે કમિશનની ગણતરી કરીએ કે ભાઈ બેઝિક પે તમારું અહીંયા 18,000 રૂપિયા, ડીઆરએસ અલાઉન્સ અહીંયા 50% છે પણ 40%ની આસપાસ બરાબર હોય છે. તો આપણે 50% ચલો ગણી લઈએ, વાંધો નહીં, 9,000. એચઆરએ 16%, 2880 રૂપિયા. ટીએ છે બરાબર છે તો 1,800 રૂપિયા. એટલે કુલ ગ્રોસ સેલરીની આપણે વાત કરીએ 31,000થી લઈને 32,000 રૂપિયા. અને ઇન હેન્ડ સેલરી મતલબ ટેક્સ કાપીને 27,000થી લઈને 29,000 રૂપિયા બરાબર તમારા કંઈક એકાઉન્ટમાં પગાર આવશે, રાઈટ. હવે અહીંયા શું થશે કે સ્થળ અગર તમે કોઈ એક્સ સિટી અથવા વાય સિટી અથવા જેડ સિટી જે કેટેગરીની અંદર સિટી આવે એના અંદર તમે જો તમારું પોસ્ટિંગ આવે તો એ પ્રમાણે પગાર અહીંયા બદલાઈ શકે છે. એની પણ આપણે આગળ વાત કરીશું. આ ખાલી મેં તમને અંદાજો આપ્યો છે. હવે 8મા પગાર પંચમાં શું થશે તો જુઓ, 8મો પગાર પંચ હજુ સુધી લાગુ નથી થયો પણ એની ચર્ચા થઈ રહી છે, રાઈટ. ફિટમેન્ટ જે ફેક્ટર છે 2.57થી વધીને 3થી 3.5% બરાબર થઈ શકે છે. એટલે બેઝિક પેની અંદર બરાબર વધારો થશે. ગણતરી કઈ રીતે થાય છે કે ભાઈ 18,000 ગુણ્યા 3.5 એટલે તે 63,000 બરાબર આ થિયરી મુજબ થાય છે, પરંતુ આ રીતે નહીં થાય, યાદ રાખજો તમે, રાઈટ. તમારો ક્યારેય બેઝિક પે છે ડાયરેક્ટ 63,000 નહીં થઈ જાય. થશે કઈ રીતે કે નવો બેઝિક પે છે એ 26,000થી લઈને 30,000ના વચ્ચે હશે. કેટલો હશે? 26,000થી લઈને 30,000ના વચ્ચે. ડીઆરએસ અલાઉન્સ છે એ તમારું 0 થઈ જશે અને ઇન હેન્ડ સેલરી છે એ 40,000થી લઈને 45,000 રૂપિયા આવશે. હવે 8મા પગાર પંચની અંદર મેં તમને કીધા 40,000થી લઈને 45,000 ઇન હેન્ડ સેલરી. હવે જુઓ, આના અંદર આપણે બીજું હજી શું અહીંયા એડ કરી શકીએ છીએ. તો તમારું એચઆરએ છે, રાઈટ, અથવા બીજી અન્ય તમારા કહેવાય કે ભાઈ તમે જો નાઇટ ડ્યુટી કરો છો, રાઈટ, તો તમને જે એક્સ્ટ્રા અલાઉન્સ મળે છે, એક્સ્ટ્રા તમે કામ કરો છો તો એના પૈસા છે, ઓકે. તો અગર જો તમે એના 10,000થી 15,000 રૂપિયા ગણો અહીંયા તો તમને અહીંયા જે પગાર છે એ 60,000ની આસપાસ બરાબર જોવા મળે, રાઈટ. પણ તમે એક્સ્ટ્રા બરાબર અહીંયા વધારે નથી ગણતા તો તમે એવું સમજીને ચાલો કે તમારા ખાતાની અંદર 45,000 પગાર તો બરાબર મિનિમમ આવવાનો જ છે ભાઈ. કેટલો ભાઈ? 45,000 તો પગાર આવવાનો જ છે. પણ જો તમે કંઈક એક્સ્ટ્રા કામ કરી રહ્યા છો, એક્સ્ટ્રા અવર બરાબર આપી રહ્યા છો તો તમે એના આરામથી ચાલો કે આ જે પગાર છે એ 50,000 કરતાં વધારે થઈ જશે, રાઈટ. ચલો નેક્સ્ટ આપણે વાત કરીએ. જો 7મો પગાર પંચ અને 8મો પગાર પંચની આપણે અહીંયા એક કમ્પેરિઝન કર્યું છે. બેઝિક પે 18,000, ત્યાં 26,000થી લઈને 30,000 થશે. અહીંયા ઇન હેન્ડ સેલરી 27થી લઈને 29,000, અહીંયા 40થી 45,000 અંદાજિત આપણે અહીંયા બરાબર કહી રહ્યા છે. હવે જ્યારે પગાર પંચ બરાબર લાગુ પડશે તમારો 8મો, તો અહીંયા જે ડીઆરએસ અલાઉન્સ છે રીસેટ થઈ જશે, બરાબર ફરીથી સ્ટાર્ટ થશે. અને ભવિષ્યમાં વધારાની વાત કરીએ તો અહીંયા તમારો ભાઈ વધુ સારો રહેશે પગાર, બરાબર. હવે ટૂંક સમયની અંદર આ થઈ જ જશે. હવે વિદ્યાર્થી માટે શું અર્થ છે ભાઈ? તો જુઓ, 7મો પગાર પંચ છે અત્યારે લાગુ છે. ઘણા બધાને એવું હોય કે ભાઈ 30,000ના પગારમાં બરાબર નોકરી કરું કે ના કરું. એટલે કોઈને 30,000 ઓછા પડતા હોય, રાઈટ. ઘણા બધા હોય એવા વિદ્યાર્થી કે નહીં યાર આપણે તો યાર 75-80,000 પગાર હોય કોઈ નોકરીની તૈયારી કરવી છે, એટલે ઠીક છે, વાંધો નથી, અથવા 50,000 વાળી તૈયારી કરવી છે. પણ જુઓ, અત્યારે 7મો પગાર પંચ છે આ ટૂંક સમયની અંદર બરાબર ખૂબ જ ઓછા સમયની અંદર 8મો પગાર પંચ લાગુ થઈ જશે. આ જેવો લાગુ થશે એટલે પગારની અંદર વધારો અહીંયા તમને જોવા મળશે, બરાબર છે. હવે એક તમારા હાથમાં ઓપોર્ચ્યુનિટી છે. ભલે કોઈને એવું લાગતું હોય કે ભાઈ સર આ ગ્રુપ ડીની પોસ્ટ છે, કામ કરું કે ના કરું, આ તે ફલાણું ટીકણું, પણ જો અત્યારે હું સલાહ આપીશ કે જો તમે એક્ઝામની તૈયારી કરી રહ્યા છો તો એટલીસ્ટ ફોર્મ ભરી દો, જઈને એક્ઝામ આપીને આવો,
રાઈટ. આનો અભ્યાસક્રમ કંઈ એવો છે નહીં, કોઈ જીપીએસસી યુપીએસસીનો તો અભ્યાસક્રમ છે નહીં કે તમે એને કમ્પ્લીટ ના કરી શકો, તમે આની તૈયારી ના કરી શકો. રાઈટ. કોઈ એવો વિદ્યાર્થી હોય કે જેનાથી કંઈ થતું ના હોય, છેલ્લે કે ભાઈ સર એક એક્ઝામ ક્રેક નહીં થતી, એ માણસથી એક્ઝામ બરાબર ક્રેક થઈ જાય. કારણ કે જનરલ સાયન્સ છે, કરંટ અફેર્સ છે, બરાબર છે, ગણિત છે, રિઝનિંગ છે, અંગ્રેજી તો છે જ નહીં. જીકે જીએસ તમને બરાબર અહીંયા પૂછી નથી રહ્યા કે જો તમારે નહીં તો તમારે પોલિટી, તમારે બંધારણ છે, ઇતિહાસ છે, બરાબર છે, આ બધા વિષયો કરવા પડે, એવું તો આ લોકો કહી જ નથી રહ્યા. મતલબ સોને પે સુહાગાવાળું છે ભૈયા. જેને પણ તૈયારી કરવી છે એના માટે બરાબર સોને પે સુહાગાવાળી અત્યારે ઓપોર્ચ્યુનિટી છે. રાઈટ. પેન્શન છે, અન્ય લાભો છે, એ તો અહીંયા અંદર બરાબર મળશે જ તમને. રાઈટ. એટલે જો તૈયારી કરવી છે તો અત્યારે આ તમારા માટે શ્રેષ્ઠ સમય છે. 7th પે કમિશન છે એ પ્રમાણે હું તમને એક ઓવરવ્યૂ અહીંયા આપી દઉં છું. લેવલ 1ની અંદર બરાબર અહીંયા ઇનિશિયલ પે છે 18,000 રૂપિયા. HR એ 9% લઈને 27%ની વચ્ચે હોય છે બેઝિકના. ડિયરનેસ અલાઉન્સ છે બરાબર 3,000 છે. લોકેશન પ્રમાણે ટ્રાવેલ અલાઉન્સ TA જે મેં આગળ કીધું હતું એ તમારું બરાબર એડ થશે. તો 25,000થી લઈને 30,000ની આસપાસ તમને બરાબર અહીંયા પગાર જોવા મળશે. રાઈટ. ગ્રોથ સેલરી. હવે સિટી પ્રમાણે અગર આપણે જોઈએ કે X સિટી, Y સિટી, Z સિટી, તો એના અંદર શું અહીંયા રહેશે. લેટ્સ સે સમજી લો તમે એક સિટીની અંદર છો તો તમને શું થશે બી અહીંયા HR વધારે મળવાનું છે, તો પગાર તમને 28,000ની આસપાસ અહીંયા જોવા મળશે. Y સિટીમાં છો તો 27,000 જોવા મળશે. રાઈટ. Z સિટીમાં છો તો 25,500 તમને જોવા મળશે. ઠીક છે. અને ડિયરનેસ અલાઉન્સ છે અહીંયા વધારે હશે, કારણ કે આ તો મેં મારા ખ્યાલથી 6 મહિના જૂની બધી બરાબર છે ડિટેલ્સ છે. હમણાં લાસ્ટમાં જે ભરતી આવી છે તો ત્યારે મેં ચેક કર્યું હતું. રાઈટ. તો ડિયરનેસ અલાઉન્સ અત્યારે વધી ગયું હશે, એટલે તમે એપ્રોક્સ માનીને ચાલો કે અહીંયા જે સેલરી છે બરાબર એ 35,000ની આસપાસ હશે. હજી આપણે પૈસા નથી કાપતા. અહીંયા તમને બરાબર છે 32,000ની આસપાસ જોવા મળશે, અને આ સિટીમાં તમને 30,000ની આસપાસ જોવા મળશે. અને પછી તમારું જે ડિડક્શન થશે, રાઈટ, 2,000 થી 3,000 રૂપિયા. એટલે આપણે સમજવાનું અહીંયા કે ભાઈ ઉભા રહો, NPS પ્રોફેશનલ ટેક્સ એન્ડ CGIC બરાબર કપાસ, એટલે 2,000 થી 3,000 રૂપિયા આપણે અહીંયા માઇનસ કરી લઈએ. ચલો 3,000 માઇનસ કરીએ વધારે ને વધારે. રાઈટ. તો અહીંયા 32,000 સેલરી હાથમાં આવશે. અહીંયા 3,000 આપણે માઇનસ કરીએ તો કેટલા આવશે ભાઈ? 29,000 રૂપિયા. અને અહીંયા 3,000 માઇનસ કરીએ તો કેટલા આવશે ભાઈ? 27,000 રૂપિયા આવશે. હવે તો ખાલી મેં અહીંયા વાત કરી ભાઈ તમે કામ કરો છો એનો પગાર. હવે આની અંદર તમે જે નાઇટ ડ્યુટી કરો છો બરાબર છે, તો એનું અલગથી તમને મળતું હોય છે. નાઇટ ડ્યુટી માટે બરાબર અલગથી ભત્તા મળતા હોય છે. જો મેં અહીંયા બેનિફિટ બધા પહેલાં લાસ્ટ ટાઈમ પણ કીધા હતા, ફરીથી કહું છું કે નાઇટ ડ્યુટી જ્યારે હશે તો કર્મચારીઓને નાઇટ શિફ્ટ દરમિયાન કામ કરવા બદલ વધારાનું વળતર મળે છે. રાતના કામમાં બરાબર છે પડકારો જોઈને રજાઓ માટે વળતર, જો રજા છે અને તમે કામ કરી રહ્યા છો તો એના માટે બરાબર અલગથી તમને પૈસા મળશે. રાઈટ. રવિવારની રજા આવે છે ને તમે કહો છો ના ભાઈ આપણે ચલો ભાઈ દાડો ભરતો આવીએ, રાઈટ, તો 500 થી 1,000 રૂપિયા જે XYZ જે પણ એમાઉન્ટ હોય એ તમને પ્રાપ્ત થશે. ફિક્સ્ડ કન્વેનિયન્સ અલાઉન્સ છે બરાબર એ પ્રાપ્ત થાય છે. તબીબી સુવિધાઓ છે એ પ્રાપ્ત થાય છે. સારવાર માટે પરિવહન ભથ્થું મળે છે. દૈનિક ભથ્થું અને માઇલેજ ભથ્થું મળે છે બરાબર છે. ટ્રાવેલિંગ અલાઉન્સ છે એ. વિશેષ વળતર બરાબર અહીંયા આપણને જોવા મળે છે આદિવાસી અને અનુસૂચિત વિસ્તારો માટે. વિકલાંગ મહિલાઓ માટે બરાબર વિશેષ ભથ્થું છે. મહિલા ઉમેદવાર માટે પ્રિફર્ડ પોસ્ટિંગ છે કે મહિલા ઉમેદવારોને જે એમને શહેરની અંદર જવું હોય તો એમના માટે બરાબર છે પ્રેફરન્સ છે પહેલાં આપવામાં આવે છે. એટલે આટલું બધું અહીંયા પ્રાપ્ત થાય છે. એટલે હું વિચાર કરું કે ભાઈ જો તમે એક્સ્ટ્રા જે અલાઉન્સ છે એ દિવસનું 500 રૂપિયા પણ અગર હું ગણું ને તો એ 15,000 રૂપિયા મહિને વધારે થઈ જાય બરાબર છે. દિવસના 500 રૂપિયા ગણું તો પણ ચલો હું એવું વિચાર કરું કે યાર ચલો દિવસમાં તમે બરાબર છે ઓવર ટાઈમે કરીને કરશો તો 20 દિવસ કરશો, 10 દિવસ નહીં કરો, રાઈટ, તો એ 10,000 રૂપિયા એક્સ્ટ્રા તમને મળે. ઓકે. એટલે ટૂંકમાં વાત ખાલી એવી છે કે ભાઈ પૈસાની કોઈ કમી નથી આ નોકરીની અંદર. જો તમારે શાંતિથી સુખી જીવન જીવવું છે તો આના માટે મતલબ આ બેસ્ટ પોસ્ટ છે ભાઈ. સુખી જીવન કે ભાઈ ચલો કોઈ વર્ક પ્રેશર નથી તમારા ઉપર એટલું જેટલું તમને બરાબર છે એક અધિકારીના રૂપની અંદર અધિકારીને જેટલું વર્ક પ્રેશર હોય તો એ ભાઈ એટલું વર્ક પ્રેશર તમને અહીંયા જોવા નહીં મળે. રાઈટ. બીજી વસ્તુ કે ભાઈ કોઈ એટલું હેવી કામ, મતલબ હેવી કામ એટલે કે કોઈ એટલું મગજ દોડાવવાનું કામ છે નહીં. રાઈટ. મહેનત થોડી કરવાની રહેશે. મગજ તો ચલો દોડાવવું પડશે, પણ કહેવાય કે જવાબદારીવાળું એટલું પણ આ કામ નથી કે જેના અંદર તમારે બરાબર ત્યાં રહેવું જ પડે. કદાચ તમારે રજા જોઈએ વચ્ચે તો તમે રજા પણ લઈ શકો. રાઈટ. તો આ બધી વસ્તુ છે. આપણે RRB ગ્રુપ ડી માટે રેકોર્ડેડ બેચ કોર્સ લઈ આવ્યા છે, પ્લસ એના અંદર આપણે લાઈવ મેન્ટરશીપ આપીએ છીએ.
ગુજરાતી ભાષામાં કોર્સ છે. ડે વાઇઝ સબ્જેક્ટ વાઇઝ ક્લાસ તમને બરાબર મળી જાય છે. ક્લાસ PDF છે, પ્રિવિયસ પેપર છે 150 કરતાં વધારે, જેટલા પણ પેપર લેવામાં આવે છે બધા પેપર આપણે અહીંયા આપીએ છીએ. મોક ટેસ્ટ છે બરાબર 100 કરતાં વધારે છે. ઈ બુક અને ઓડિયો બુક છે આપણે છે બધા સબ્જેક્ટની. કોર્સની પ્રાઇસ શું છે? માત્ર 1000 રૂપિયા. અને વેલિડિટી કેટલા સમય સુધી છે? તો લાઈફ ટાઈમ માટે વેલિડિટી છે કોર્સની, રાઈટ. તો ભાઈ આ તમે જોઈ શકો છો, કોર્સની અંદર તમે વિચાર્યું નહીં હોય એ પ્રાઇસની અંદર આપણે બધું જ આપીએ છીએ. જો તમારે પરીક્ષા પાસ કરવી છે બધું જ આપીએ છીએ. એના સાથે મેં રિઝનિંગનું એક એનાલિસિસ મૂક્યું હતું અને એની અંદર મેં ખાસ વાત કરી હતી તમને કે જે પણ મેં ભણાવ્યું છે પેડ કોર્સની અંદર રિઝનિંગમાં બરાબર એને એ જ વસ્તુ આવી છે, બરાબર એને એ જ વસ્તુ, એ જ બધા ટોપિક આવ્યા છે, રાઈટ. હજી મેં જનરલ સાયન્સનું એનાલિસિસ નથી મૂક્યું, ગણિતનું નથી મૂક્યું, કરંટ અફેર્સનું નથી મૂક્યું, બરાબર છે. આ ત્રણેયના લઈને આવીશું એનાલિસિસ અને તમને બતાવીશું કે ભાઈ આપણે જે કરાવ્યું છે અંદર પેડ કોર્સમાં આપણે જે આપી રહ્યા છે એ 100% ઓથેન્ટિક મટીરિયલ છે, 100% ઓથેન્ટિક આપણા વિડીયો છે. જો વિદ્યાર્થીએ એની તૈયારી કરી હોય મસ્ત બરાબર છે, મગજની અંદર ઘુસાઈ દીધું હોય બધા કોન્સેપ્ટ, પ્રેક્ટિસ કરી હોય તો 100% બરાબર છે તમારું જે સિલેક્શન છે એ અહીંયા થઈ જશે, બરાબર છે. અને આપણે કોઈ તુક્કાના આધાર ઉપર નથી બોલી રહ્યા, આપણા પાસે જે ડેટા છે એ ડેટાના આધાર ઉપર બરાબર આપણે ચર્ચા કરીએ છીએ. ઓકે, તો જેને પણ કોર્સની ખરીદી કરવી હોય 1000 રૂપિયા કિંમત છે, ઝડપથી બરાબર તમે આ કોર્સની ખરીદી કરી શકો છો. એપ્લિકેશન છે ભાઈ મયુર હેરાવ મારા પોતાના નામથી છે, એપ્લિકેશન ડાઉનલોડ કરો તમે, પેડ કોર્સીસની અંદર બરાબર જતા રહો, અહીંયાથી તમે આ જે કોર્સ છે તેની ખરીદી કરી શકો છો. ઠીક છે, ચલો બીજી ખાસ વાત, કોઈ ડાઉટ હોય તો તમે કમેન્ટ કરી શકો છો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, વિડીયોને શેર કરી દો અને ભાઈ લાઇક કરી દો. આના સિવાય બીજું કંઈ હોય તો ભાઈ તમે કમેન્ટ કરી શકો છો, બરાબર છે, જે પણ તમારા ડાઉટ હોય. અને મળે છે હવે આપણે આપણા બીજા લેક્ચરની અંદર. બાય ઓલ ઓફ યુ, સી યુ ઓલ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, બાય બાય.